હલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં દેશો તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો જય માતાજી, જય વેલનાથ. તો આજનો વરસાદ પડી ગયો છે ને અહીંયા આજે આગાહી છે ભાઈ. તો હવે જોઈએ છીએ કેવો વરસાદ આવે છે, કેમ છે કેવું નહીં જોઈ. તો જો જાહેર બહાર બધું કોટો વાળી દીધો, પાડી દીધી, બાજરી પાડી દીધી. તો આવું બધું નુકસાન થયું છે. આપણે તો નુકસાન કાંઈ કહેવાય નહીં, નુકસાન બીજા બધા નહીં થયું. આપણે તો કાંઈ નુકસાન ન કહેવાય, પણ નુકસાન થયું એ કાંઈ કમોસમ વરસાદ આવે એટલે નુકસાન બધાને થાય. સારું તો બને રહેજો વિડીયા થાય છે આજે. એ ઓલ પણ થોડો છે પેલા ભાઈ. આ ઝાડવાનું જેને નામ આવડતું એ કહેજો, કાંક નવીન છે. પછી જો આવા ઝાડવા છે અને આ ભાઈની વાડીએ છે. હાલો મિત્રો, તો જો લાઇટ વહી ગઈ છે ભાઈ, ને અંધારે અંધારે છે એવી રીતે છે લાઇટ તો આમ તો 2 દીથા વહી ગઈ છે. લાઇટના ભાવ હતા તો વિડીયો મૂકી ન શકતા, એ બદલથી તમારે સોરી માગું છું, કારણ કે વિડીયો મૂકી ન શકતા એટલે. અને વાડીઓમાં રહી છે હજી કારે લાઇટ આવી કે નક્કી નથી. આવું બધું હતું મોટા ભાઈ એટલે છે. તો સારું, હવે જોઈએ છીએ આગળ ક્યાં સુધી લાઇટ આપે, કારણ કે નુકસાન ઘણું થયું છે. પેલો ઓલો વરસાદમાં કમોસમ વરસાદ આવે એટલે નુકસાન ઘણું થયું બધાનું. કોકની તલ ને કોકની બાજરીઓ બધું નુકસાન બહુ થયું છે. આવું બધું છે. અને અમારે તો અહીંયા અંધારા લાઇટ રાખીને વિડીયો પૂરો કર્યો છે, એવું બધું હતું. અને આને તો કાંઈ દેખાતું નથી. હું કહેશો તું? હું કહું છું હા, બધાને જય માતાજી, જય વેલનાથ. જામાત હશો તો અમે પણ મજામાં. અને આજ હું સવાર દીની પહેલી આવી છું વલોકમાં. એટલે હું એમ કહેવા માંગુ છું, બત્તીથી ને અત્યારે વલોક પૂરો કરવાનો થાય છે. એટલે અત્યારે બત્તીથી વલોક પૂરો કરી નાખી. તો બધા જોજો અમારા વિડીયો. અને કેમ છે મને બેઠી? તો હું કરું છું, વરસાદ તો બહાર આવ્યો, ઘરમાં ના આવ્યો કે? એ વાત થાય છે. વરસાદ ઘરમાં ન થાય એ વાત થાય છે, પણ આ લાઈટ વિનાનું કઈ દસ નથી પૂછતી એવું છે. લાઈટ આપણે વાડીમાં રહી લાઈટ નું તો એવું બધું હોય ને. એ વાત થાય છે તમારી, પણ જો પાણી ખૂટી ગયું હે. એ વાત જાવ તો પાણીની દલાઈમાં કાલમાં. હા, તો એ વાત આ બોલે એ વાત હાચી છે કે વરસાદ બહાર છે અંદર નથી. એ વાત હાચી છે, પણ તોય ગમે નહીં, કેમ કે કમોસમનો વરસાદ થાય ને એનો મજા આવે. તો નુકસાન તો બધાને થાય. એમાં બાકી રૂતા આપણે પાછા વાડીઓમાં ઘરે ગામમાં રહેતા હોય ને તો આમ થોડુંક સારું લાગે નહીં? હું સારું આમ લાઇટ બાઇટ હોય એટલે થોડુંક ગમે તો ખરું ને, ન ગમે? મૂળ સેટેલાઇટ ને વાંધા નહીં, જો ગામમાં રહેતા શું થાય ને આ પ્રદૂષણ આ પપ લાવવો પડે હે આપણે. પપની બત્તી અત્યારે અમે પપની બત્તી કરી છે, બોલો. તો પપની બત્તીથી રાત કાઢવાની. એક પંખાની કે જરૂર ના, ટાઢું વાતાવરણ થઈ ગયું. એ વાત થાય છે, પણ તોય મચ્છર કેટલા ખવડે ખબર છે તમને? મચ્છર ન ખવડે, ગોદરું ઓઢી જાવ, ધાબળો ઓઢી જાવ. ધાબળો આવી ગરમીમાં કેમ ઓઢવો લે? ટાઢું વાતાવરણ થઈ ગયું, હું ધાબળો ઓઢું? ટાઢું વાતાવરણ થઈ ગયું તોય તે ગમે જ તે ને. કાંઈ ન ગમે. કેવું થાય મચ્છર કવડે ને કાંઈ ન ખવડે. અને નકર વરસાદ આવ્યો તા મચ્છરે ભાગી જાય. હરખું મૂક્યા હગડ ના છવી. હું તો 2 દીથા હરખું મૂક્યા હગડ ની સૌ નકરું મચ્છરે ભાગી જાય. હા, મચ્છર હું ભાગી જાય. હું તો જો બધું ઘરમાં મૂક્યા હગડ ની સૌ 2-3 દીથા નકરા બંતણ ભેગા કરા હગડ ની ને બધું મૂક્યા હગડ ની સૌ. એવું તો રે, બંતળ ભેગા કરવાનું એવું બધું તો થાય. એવું છે. આ કમોસમી વરસાદ ન આવતો હોય ને તો સારું. આ કેટલું નુકસાનકારક કરવા વાળો છે આ વરસાદ. આવું બધું છે. વાડીઓમાં તો હાંધા એટલા વાંધા છે એવું છે. આમ વાડીઓમાં સારું અને આમ વાડીઓમાં વાંધા એવું છે. હંધી વાત નું કઈ વાડીઓમાં સુખ ન મળે. તમારે આપણને એમ થાય કે વાડીઓમાં રહેતા હોય તો આપણે કામનું સારું રહે, કે થોડાક કોઈક મહેમાન આવ્યું હોય તો આપણે કામ છોડીને ઘડીક કામ પડ્યું મૂકીને આપણે પોરો ખાવો હોય તો ખાઈ શકીએ. મહેમાન બે હોય 5-10 મિનિટ એમ સારું.
પણ પછી આપણે કેટલું ટાઈમ કામ કરવું ઈ માપ ન રહે. પછી જો આવું કાંક વરસાદ એવું કાંક હોય તો આપણે આમ વાડીમાં હાવ જીવ ઉદાસ થઈ જાય. એમ થાય કે આપણે કોઈ છે જ નહીં એવું. લાઇટ એમાં લાઇટ ખાસ કરીને તો લાઇટ ન હોય તો આમ આપણને એવું લાગે કોઈ છે જ નહીં, આપણે એકલા જ રહી છીએ એવું લાગે, હાવ જંગલમાં છે એવું લાગે. કારણ કે વાતાવરણ એવું થઈ જાય અને લાઇટ ન હોય એટલે કાંઈ હવન કામ કરીને હવ સુઈ જાય. લ્યો, અને લાઇટ હોય તો ફોન જોતા હોય, ટીવી જોતા હોય. એમાં બાકી રૂતા અમારે ત્યાં વાડીએ લાઇટ જેવી આવે ને એટલે ટીવી બંધ પડી ગઈ, એટલે નકરો ફોન જોવાનો બસ. તો ફોન કાંઈ વારા પછી વારો હોય એમાં એકલો ફોન ક્યારેક બધાને વારા હોય, ઘડીક ઓલા જોવે ઘડીક ઓલા જોવે, એમાં આપણી જવાને તો નીંદર આવી જાય તો સુઈ જાય. આવું બધું છે, શું કરશી કયો લ્યો. હાલ્યા કરે, કેમ કરવું બધું. હા એવું છે. તો હવે આપણે ઈ વાતે હસી અત્યાર દી નીંદર ન આવે, કેમ કે આજ તો આખો દી વરસાદ શરૂ હતો, બપોર સુધી વરસાદ શરૂ હતો. ચા પીવી છે તો આજ તો આખો દી વરસાદ શરૂ હતો એટલે કેમ કે સવારથી બપોર સુધી તો સુતા જ છે. અને બપોર પછી આપણે ગયા હતા મકાઈ સોંપવા, એટલે કેમ કે મકાઈ સોંપવા ગયા હતા અને વ્લોગ સ્ટાર્ટ કર્યો નહીં, કેમ કે લાઇટ હતી નહીં ને ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા બે, એટલે ફોન ગામમાં પડ્યા હતા ચાર્જિંગમાં, અને એટલે ગામમાં લાઇટ નહોતી એટલે બપોર દીના ફોન મૂક્યા હતા. એટલે આધી આદમી ઝાલર વાગી તારે ગયા લેવા, લઈને આવ્યા ઉત્તમના પપ્પા ને આવ્યા પછી વિડીયો સ્ટાર્ટ કર્યો. તો બનાવી દેજો વિડીયોમાં, અને હવે આપણે વિડીયોને વિરામ આપશું. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા નવા વિડીયો જોવા બદલ આભાર તમારો, અને જોતા રહેજો. મળશું.